નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 3 વર્ષથી નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નંદેસરી પોલીસ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તરફથી જે તે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય, જે સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી જેસી કોઠિયા, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન શ્રી ડીજે ચાવડા, નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. પંડ્યા, નંદેસરી પોલીસ સ્ટેશન નાઓ દ્વારા નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા 3 આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમોની રચના કરેલ હોય, જે ટીમો પૈકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ટી. નીનામા તથા હેડ કોન્સ્ટેબલ આનંદસિંહ, ગોવિંદસિંહ બકલ અને પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ધીરુભાઈ તથા નાઓએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી નામે યોગેશભાઈ રામુભાઈ પટેલ, ઉંમર વર્ષ 41, રહેઠાણ દેવકા બીચ, દુકાન ફળિયું, દમણ ચોક વિસ્તારમાં પકડી પાડીને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। પકડાયેલ આરોપીમાં યોગેશભાઈ રામુભાઈ પટેલ